પંકજ લુહાર રંગમંચ પરિવારમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરતા ખૂબ આનંદ અનુભવું છું. યુટ્યુબ ચેનલના તમામ શ્રોતા મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારી રંગમંચની યુટ્યુબ ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો છો. અગાઉના પ્રોગ્રામોમાં આપ સૌનો સાથ સહકાર અમને આ એક નવી સ્પર્ધા યોજવા માટે પ્રેરી રહ્યો. આપ સૌ જાણો છો એ મુજબ રંગમંચ પરિવારની યુટ્યુબની ચેનલ 2022માં શરૂ થઈ. આજે 3 જ વર્ષ થયા છે, પણ પાપા પગલી ભરતા આજે રંગમંચ પરિવારે યુટ્યુબ પર અનોખા પ્રોગ્રામો, સ્પર્ધાઓ અને ખૂબ આવકાર્ય એવી સ્પર્ધાઓનું આયોજન કરી અને અહીં મૂક્યું છે અને તમે બધાએ એને લાઈક પણ કર્યું છે. તો આપ સૌને આવકારતા ખૂબ આનંદ અનુભવું છું. આશાબેન કોરડિયા દ્વારા આયોજિત રંગમંચ પરિવારમાં મહિલા દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધાનું પરિણામ આજે આવવાનું છે. આપ સૌને આતુરતા છે કે નંબર કોનો હશે, તો ચોક્કસથી આપણે એ જાણીશું કે નંબર કોનો છે. નંબર તો ગૌણ છે મિત્રો. આપણે સ્પર્ધામાં ભાગ લઈએ અને મહિલા દિનના દિવસે દ્રષ્ટિહીન બહેનો જો આટલું સુંદર બોલી શકતી હોય તો એ પણ સમાજનો એક ભાગ છે. અને યુટ્યુબ ચેનલના તમામ સબસ્ક્રાઈબરને, તમામ શ્રોતા મિત્રોને મારી એક વિનંતી છે કે આને તમે વધુને વધુ લાઈક આપી આગળ વધારશો. તો બહેનો, હવે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે દીપ પ્રાગટ્ય કરવા જઈશું. પણ એની પહેલાં જરા મારી વાત સાંભળો. तुम इतनी जोर से ना हंसो. तुम लड़कों से दोस्ती ना करो. क्या तुम भूल गई हो? तुम अबला हो, तुम एक नारी हो, दूसरों के घर जाना है. પણ હું કહું છું કે તમે તમારા દિલની જ સાંભળો. તમે અબળા નથી, સબળા છો, એક સક્ષમ નારી છો. તો બહેનો, દીપ પ્રાગટ્ય માટે આવી રહ્યા છે મનીષાબેન ધનક, રંગમંચ પરિવારના એડમિન. दीप ज्योतिर्परं ज्योति, दीप ज्योतिर्जनार्दन, दीपो हरतु मे पापं, दीप ज्योतिर्नमोऽस्तुते. शुभं करोतु कल्याणं, आरोग्यं सुखसम्पदः, द्वेषबुद्धिविनाशाय, आत्मज्योतिर्नमोऽस्तुते. आत्मज्योतिर्प्रदीप्ताय, ब्रह्मज्योतिर्नमोऽस्तुते. ब्रह्मज्योतिर्प्रदीप्ताय, गुरुर्ज्योतिर्नमोऽस्तुते. 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 તો આપણે દીપ પ્રાગટ્ય મનીષાબેને કર્યું અને આપણે સૌએ તાળીઓના ગડગડાટથી એમને વધાવ્યા છે. દીપ પ્રાગટ્ય એ આપણા કામની સફળતાની સાક્ષી રૂપે છે. તો એ સાક્ષીને પ્રાર્થના પણ જોઈશે. આપણે
કોઈ પણ સારા કાર્યમાં પ્રાર્થના કરીએ અને ઈશ્વર સુધી પહોંચે એવી આપણી પોતાની દિલની ભાવના હોય છે. તો પ્રાર્થના વિના તો કેમ ચાલશે? તો હું સિદ્ધિબેનને આમંત્રિત કરીશ. સિદ્ધિબેન પટેલ આપણને સુંદર પ્રાર્થના સંભળાવશે. હે દયા કૃપા નિધિ તું શક્તિ દે તું ભક્તિ દે હે દયા કૃપા નિધિ તું શક્તિ દે તું ભક્તિ દે તું શક્તિ દે તું ભક્તિ દે તું જ્ઞાનનું વરદાન દે તું જ્ઞાનનું વરદાન દે હે દયા કૃપા નિધિ તું શક્તિ દે તું ભક્તિ દે આસત્યુમાં હેથી પ્રભુ પરમ સત્ય લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ લઈ જા આસત્યુમાં હેથી પ્રભુ પરમ સત્ય લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ લઈ જા મહામૃત્યુ માહેથી અમને અમૃત સમીપે લઈ જા ઓ મહામૃત્યુ માહેથી અમને અમૃત સમીપે લઈ જા તું શક્તિ દે તું ભક્તિ દે તું જ્ઞાનનું વરદાન દે હે દયા કૃપા નિધિ તું શક્તિ દે તું ભક્તિ દે તું શક્તિ દે તું ભક્તિ દે તું શક્તિ દે તું ભક્તિ દે. તો સિદ્ધિબેન ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર મીઠો અવાજ અને સુંદર પ્રાર્થના. તો આગળ આપણે કોઈનું સ્વાગત ના કરીએ એવું કેમ બને? આપણી પરંપરા છે, પગલું સોનાનું એક પાડજો જીરે, આવો મહેમાન જરા ધીરેથી આવજો, પગલું પનોતું એક પાડજો જીરે. તો આવા મહેમાનોનું સ્વાગત કરશે આપણા ક્રિએટર, રંગમંચ પરિવારના ક્રિએટર વર્ષાબેન જૈન. એમને સાંભળવા એક લાવો છે. નમસ્કાર. રંગમંચ પરિવારની યુટ્યુબ ચેનલમાં હું સુરતથી વર્ષા આપ સૌનું સ્વાગત કરું છું.
અભિવાદન કરું છું. સૌપ્રથમ તો આપ સૌને નારી દિવસની હાર્દિક શુભકામના. પ્રજ્ઞાચક્ષુ નારીની અંદર રહેલી ક્ષમતાને લોકો સુધી પહોંચાડવાના શુભ આશયથી 8 માર્ચ 2022ના રોજ રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલની સ્થાપના થઈ હતી. તો આ તકે દૂર દૂર સુધી આ ચેનલને નિહાળનારા દર્શક મિત્રો, સાંભળનારા શ્રોતા મિત્રો તેમજ મારી રંગમંચ પરિવારની સખીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને એમને દિલથી આવકારું છું. વક્તૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપણે મળ્યા છીએ ત્યારે આ સ્પર્ધાના આયોજિકા એવા આશાબેનનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમના અધ્યક્ષા મહોદયા બહેન શ્રી નંદિનીબેન શાહ કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે, તો એમને હું દિલથી આવકારું છું અને શબ્દગુચ્છથી સ્વાગત કરું છું. કાર્યક્રમના અતિથિ વિશેષ એવા વાંચિકા બહેન શ્રી કિન્નરીબેન, એમનું પણ હું ભાવપૂર્વક સ્વાગત કરું છું, પ્રેમથી સત્કારું છું. બંને નિર્ણાયકો કે જેમણે પોતાનો કિંમતી સમય આપી અને આ સ્પર્ધાનો તટસ્થ નિર્ણય આપ્યો છે, તો એમને પણ હું દિલથી આવકારું છું અને ભાવથી સત્કારું છું. સ્પર્ધક બહેનો કે જેમના વિના તો આ સ્પર્ધા શક્ય જ નહોતી, એમને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. મારી એડમિન ટીમ કે જેમણે ખૂબ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો છે, તો એમને પણ હું હૃદયથી આવકારું છું, ભાવથી સત્કારું છું. નામી અનામી જે કોઈ વ્યક્તિએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હોય, પોતાનું યોગદાન આપ્યું હોય, એ દરેકે દરેક વ્યક્તિને હું દિલથી આવકારું છું, એમનું ભાવભીનું સ્વાગત કરું છું. સ્નેહીજનોના સ્વાગત કરવાની જવાબદારી જ્યારે મને સોંપવામાં આવી છે, ત્યારે આ પ્રસંગને અનુરૂપ મારી રચનાની 2-3 લાઈન ગાઈ અને હું મારી વાણીને વિરામ આપીશ. ચોક પુરાવી, દ્વાર સજાવ્યા, દીપ જલાવ્યા આજ, શબ્દો કેરા, પુષ્પો ગૂંથ્યા, મહેમાનોને કાજ, અંતરના ભાવોથી કરીએ સ્વાગતને સત્કાર. રંગમંચ પરિવાર અમારો, રંગમંચ પરિવાર, રંગમંચ પરિવાર અમારો, રંગમંચ પરિવાર. તો આજની યુટ્યુબ ચેનલમાં ખરેખર માણવા જેવું પ્રવચન એટલે વર્ષાબેન જૈન. એમણે ખૂબ સુંદર રીતે બધાનું સ્વાગત કર્યું, આવકાર્યા. આપણે શબ્દોથી સ્વાગત પૂર્ણ કર્યા બાદ આપણા આયોજિકા બહેન આશાબેન કોરડિયા, એમનું મંતવ્ય શું છે, એમને આ પ્રતિયોગિતાનું આયોજન કરવા પાછળ કંઈક તાત્પર્ય હશે અને એ તાત્પર્ય એમના મંતવ્યો આશાબેન આપણને જણાવશે અને એમનામાંથી આપણે પણ કંઈક પ્રેરણા લઈશું. તો આશાબેન કોરડિયાને હું આવકારું છું અને એમના મંતવ્યો રજૂ કરવા માટે સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. રંગમંચ પરિવારની યુટ્યુબ ચેનલમાં હું આશા કોરડિયા આપ સર્વોને મારા પ્રેમભર્યા નમસ્કાર. આજે છે 8 માર્ચ. 8 માર્ચ એટલે કે મહિલા દિવસ. તો સૌ પ્રથમ તો ગ્રુપ ક્રિએટર, ગ્રુપ એડમિન તેમજ ગ્રુપની સર્વે બહેનોને મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામના. અને આજના જ દિવસે આપણી યુટ્યુબ ચેનલ પણ શરૂ થઈ છે, તો એ યુટ્યુબ ચેનલ શરૂ થઈ એની પણ બધાને ખૂબ ખૂબ શુભકામના. અને આજે
એક 8 માર્ચ એટલે કે એક આપણા જ ગ્રુપના સખી અને મારા મોટા બેન એવા કીર્તિદાબેન ભટ્ટનો જન્મદિવસ પણ છે. તો કીર્તિદાબેનને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તેઓ એના કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને હંમેશા વધતા રહે અને હંમેશા એમની તેમજ એમના બાળકોની ખૂબ ઉન્નતિ થાય એવી જ આપણે કીર્તિદાબેનને પણ શુભકામના પાઠવીએ છીએ. અને આજે રહી વાત આપણે જે વક્તૃત્વ સ્પર્ધા યોજી એ વક્તૃત્વ સ્પર્ધાનો હેતુ મારે સ્પષ્ટ કરવાનો છે. તો એ હેતુમાં તો એવું છે કે આપણી બહેનો સરસ મજાના ગીતો ગાઈ શકે છે, ભજન ગાઈ શકે છે, લોકગીતો ગાઈ શકે છે અને સરસ મજાની વાર્તાઓ પણ કરી શકે છે અને ઘણા ખરા કામો કરે છે બહેનો. તો આ વક્તૃત્વ સ્પર્ધા એ પણ આપણી બહેનોની ક્ષમતા છે અને એ ક્ષમતા બહાર લાવવા માટે આપણે એક આ સ્પર્ધાનું આયોજન કરેલ છે. અને મારા બેન કીર્તિદાબેન એમનો જન્મદિવસ પણ છે, તો એમને પણ જન્મદિવસની આ અલગ રીતે શુભકામના પાઠવવા માટે પણ આપણે આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે. તો આ વક્તૃત્વ સ્પર્ધાના આ મુખ્ય હેતુઓ છે અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જે બહેનો, જે નિર્ણાયકો, જે વ્યક્તિઓએ એને સફળ બનાવવામાં સાથ સહકાર આપ્યો એ બદલ એ સર્વોનો પણ ખૂબ ખૂબ આભાર. અને ફરીથી બધાને મહિલા દિવસની શુભકામના. બસ આટલું કહી અને હું મારી વાત પૂર્ણ કરું છું. જય ભારત, જય હિન્દ. ખૂબ સુંદર, ખૂબ સુંદર. આશાબેનનું પ્રવચન, એમના મંતવ્યો, એમના વિચારો આપણે સાંભળ્યા અને એમનામાંથી જ પ્રેરણા લઈ અને આપણે પણ આવું આયોજન ભવિષ્યમાં કરી શકીએ. તો આશાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું સુંદર આયોજિકા તરીકે તમે રંગમંચ પરિવારમાં આયોજન કર્યું અને અમને સૌને પ્રેરિત પણ કર્યા. તો બહેનો, હવે જેની તમે આતુરતાથી રાહ જોતા હતા એ નિર્ણાયક ગણનો અવાજ સાંભળવા આપણે સૌ આતુર છીએ. અને એવા ખૂબ બાહોશ, ખૂબ અનુભવી અને વિદ્વાન એવા આપણા નિર્ણાયક ઉમેશભાઈ પરમાર, જેઓ ગાંધીનગરમાં હાયર સેકન્ડરીમાં ટીચર હતા અને ખૂબ સુંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતા. અને એમનું તમે ઇંગ્લિશ સાંભળો તો કદાચ કોઈ જ નહીં કહી શકે કે આ દ્રષ્ટિવાન છે કે દ્રષ્ટિહીન છે. તો ઉમેશભાઈ પણ આપણામાંના એક પ્રજ્ઞાચક્ષુ નિર્ણાયક છે, પણ સાંભળ્યા પછી કોઈ નક્કી ના કરી શકે કે આટલું સુંદર ઇંગ્લિશ અને આટલું સુંદર જ્ઞાન. તો એવા નિર્ણાયક ઉમેશભાઈ પરમારનો આપણે પરિચય વધારે ઉમેશભાઈ પોતે જ આપી શકશે. અને એમના મંતવ્યો સાંભળીએ કે આપણી આ વક્તૃત્વ સ્પર્ધામાં આપણે શું કરવું જોઈએ, આપણામાં શું ફેરફાર કરીએ તો આપણને વધારે સફળતા મળે. કોઈ પણ કોમ્પિટિશન હોય એમાં કંઈક ને કંઈક આપણાથી નાની મોટી ચૂક રહી જતી હોય, તો એમાં આપણે શું શું કરી શકીએ, કઈ રીતે સુધારો લાવી શકીએ, એના અને અન્ય મંતવ્યો ઉમેશભાઈ પરમાર. હા, નમસ્કાર. રંગમંચ પરિવારમાં હું ઉમેશ પરમાર ગાંધીનગરથી આપની સાથે જોડાયો છું. નિર્ણાયક તરીકેની જે આ સ્પર્ધાની જવાબદારી નિભાવવાનું કામ સોંપાયું હતું એના અનુસંધાનમાં આપની સાથે હું કેટલીક વાતો કરીશ. કાર્યક્રમના અધ્યક્ષ નંદિનીબેન શાહ, જેઓ વર્ષોથી
નેત્રહીન સમાજ સાથે જોડાયેલા છે. સુરત અંધશાળાના આચાર્ય તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તો બેનને વંદન. કિન્નરીબેન ચેતાન્ય વર્ષોથી નેત્રહીન સમાજની એક ભવ્ય વાચક તરીકે સેવાઓ આપી રહ્યા છે. એમના સુંદર વાંચનથી નેત્રહીનોના જ્ઞાનમાં ખૂબ જ વધારો થાય છે. બેન આપને પણ વંદન. રંગમંચ પરિવારની એડમિન ટીમ બેન વર્ષા, બેન હેતલ અને અન્ય એડમિન બહેનો, પરિવારના તમામ મહિલા સભ્યો, સૌને વંદન. હવે મિત્રો, 8મી માર્ચ આ પરિવાર માટે અગત્યનો દિવસ મહિલા દિન તરીકે તો છે જ, પણ પરિવારે પોતાની એક યુટ્યુબ ચેનલ પણ બનાવી છે અને એના ઉપર એ કાર્યક્રમો અપલોડ થાય છે. પ્રેક્ષકો, શ્રોતાઓ એને નિહાળે છે, સાંભળે છે અને વ્યુઅર્સ પણ સારા એવા એમની સાથે જોડાતા હશે આ રીતે. એટલે એક મોટી સમાજ સેવા થઈ રહી છે અને સમાજ જાગૃતિનું કાર્ય આ રીતે થઈ રહ્યું છે. તો ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આ કાર્ય કરી રહ્યા છો યુટ્યુબ ચેનલનું. સાથે સાથે આ વોટ્સઅપ ગ્રુપ અનેક બીજી પ્રવૃત્તિઓ પણ કરે છે. વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરે છે અને મહિલાઓના ઉત્થાનના, એમના વૈચારિક ઉત્થાનની વાત હોય, આર્થિક ઉત્થાનની વાત હોય કે સામાજિક ઉત્થાનની વાત હોય, આ તમામ બાબતમાં એમને જે કંઈ માર્ગદર્શન મળી રહે છે એ ઘણી જ અગત્યની બાબત ગણવી પડે. હવે મિત્રો, મારે વાત કરવી છે વક્તૃત્વ સ્પર્ધા અંગેના નિર્ણય બાબતે અને સ્પર્ધા માટેની કેટલીક સુસજ્જતા કઈ રીતે કેળવી શકાય એના કેટલાક સૂચનો પ્રસ્તુત કરું છું. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે આપણે ઉજવ્યો અને રંગમંચ પરિવાર દ્વારા મહિલાઓ માટેના એના સંદર્ભને લગતા 2 સુંદર મજાના વિષયો પણ મુકાયા, જેનું આયોજન ગ્રુપ દ્વારા તો થયું પણ સ્પોન્સરશિપ મળી છે આશાબેન કોરડિયા દ્વારા. તો બેન આપને પણ વંદન કે આપ આવી પ્રવૃત્તિ જ્યારે સંભાળો છો અથવા તો ગ્રુપને કરવા માટે આપો છો ત્યારે સમાજ માટે પણ એક બહુ જ મોટું કામ થાય છે. તો ફરીને આપને પણ વંદન. તો આજના દિને જે 2 વિષયો અપાયા હતા 8મી માર્ચ માટે, એમાં નારી તું નારાયણી અને મારી પ્રિય સખી સાથેના સંસ્મરણો, ભૂતકાળના અનુભવો. બંને વિષયો અદ્ભુત છે. નારી તું નારાયણી તો સર્વસામાન્ય વિષય ગણવો પડે. ઘણી જગ્યાએ, ઘણા મંચો ઉપર વર્ષોથી આ વિષય ઉપર બોલાતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ બોલાશે. અને આપની સ્પર્ધામાં મોટાભાગના સ્પર્ધકોએ પણ આ જ વિષયને પસંદ કર્યો. બીજો વિષય જે હતો મારી સખી સાથેના સંસ્મરણો, વિષય અદ્ભુત હતો. જીવનની અંતરંગ વાતો કરી શકાત અને પોતાના વ્યક્તિત્વને પણ એક નિખાર આપી શકાત આ રીતે. પણ ભાગ્યે જ 1-2 સ્પર્ધકો એના ઉપર આવ્યા છે. હજુ આવા વિષયો ઉપર વધુને વધુ સ્પર્ધકો જોડાય એવી એક અપેક્ષા રાખીએ છીએ. બીજી એક અપેક્ષા એ છે કે આવી સ્પર્ધાઓ થોડી વ્યાપક સ્તરે લઈ જાઓ. સમગ્ર ગુજરાતના મહિલા સમાજને નિમંત્રણ આપો કે આવી સ્પર્ધાઓમાં જોડાય, તો સ્પર્ધકોની સંખ્યામાં ખાસો વધારો થશે. કારણ કે હવે વોટ્સઅપ ગ્રુપોની અંદર હમણાંથી એવું બન્યું છે કે સ્પર્ધાઓ બહુ થવા લાગી છે, એટલે જાણે હવે ઊબ આવી ગઈ હોય એમ આપણને સ્પર્ધકો મળતા નથી. અને એના કારણે જે તંદુરસ્ત સ્પર્ધા થવી જોઈએ એ કરવામાં બહુ જ તકલીફો પડતી હોય છે. તો સ્પર્ધાની વ્યાપકતા વધારો અને
અ, ગુજરાતીમાં ગુજરાતીમાં તો આપણે કરીએ જ, પણ આવી હિન્દી રાષ્ટ્રીય ભાષા છે તો એના માટે પણ વિચારી શકાય બહારના પ્રાંતના મહિલાઓને પણ જોડીને આવી કોઈક વિશેષ સ્પર્ધાઓનું આયોજન થાય તો મજા આવશે, તમને ગમશે, નવી નવી મહિલાઓના પરિચયમાં પણ અવાશે. એટલે આ બધી બાબતો થોડી વિચારજો. તો હવે વિષય બાબતે થોડી ચર્ચા કરી લઉં કે કોઈ પણ વિષય તમારી પાસે આવે ત્યારે એની પૂર્વ ભૂમિકા તો થોડી બંધાવી ઘટે. પૂર્વ ભૂમિકા એટલે દરેક વિષયને પોતાનો એક ભૂતકાળ હોવાનો. ભૂતકાળ જો તમે એમાં ને એમાં ગોથા ખાશો તો પછી વિષયને ન્યાય મળશે નહીં. એટલે થોડો અછડતો ઉલ્લેખ કરીને ભૂતકાળ ઉપરથી વચ્ચેના ગાળામાં આવો અને ત્યાંથી વર્તમાન સમય સાથે જોડાણ થવું ઘટે. કારણ કે આપણો વિષય નારી તું નારાયણી એ આજના સંદર્ભમાં વધુ જોવાનું છે. આજના સાંપ્રત સમય સાથે એ કેટલું યથાયોગ્ય છે એ બાબતને થોડી વધારે પ્રસ્તુત કરવાની થાય છે. ભૂતકાળમાં મહિલાઓ માટે સન્માનનો ભાવ પણ સમાજે એટલો જ વ્યક્ત કર્યો છે અને તિરસ્કારનો ભાવ પણ એટલી જ કક્ષાએ આપણને જોવા મળ્યો છે. બંને પાસાઓ છે, પણ આપણે સકારાત્મક જ લેવાનું થતું હોય તો થોડી આવી જે કંઈ સન્માનનીય બાબતો ભૂતકાળમાં બની હોય અને થોડી વાતો કરીને વર્તમાન સુધી આવી શકાય. ને વર્તમાનમાં મહિલા સમાજે જે કંઈ ઉન્નતિ કરી છે, પ્રગતિ કરી છે, વિકાસ સાધ્યો છે અને જે કંઈ વિકાસની અપાર સંભાવનાઓ એ સમાજ પાસે દેખાય છે એના વિશેની વાતો તમે કરી શકતા. હવે બીજી બાબત એ છે કે કોઈ પણ વિષયની શરૂઆત કરો તો સરસ મજાની કોઈ એક કાવ્ય પંક્તિ, કોઈ મુક્તક, કોઈ ઇંગ્લિશ હિન્દી કોટેશન એટલે ઉક્તિ, કોઈ કહેવત, એનાથી વિષયનો ઉઘાડ થાય તો જે સાંભળનાર છે શ્રોતા અને નિર્ણાયક બંનેને એ રોચકતા પૂરી પાડશે અને તમને પણ કંઈક બોલવું ગમશે. એટલે આ બાબત અંગે પણ વિચારજો કે થોડું વાંચન કરવું, થોડા આવા જે કંઈ આપણને કહેવતો, મુક્તકો, કોટેશન્સ જે કંઈ મળે એ ક્યાંક રાખી મૂકવા અને જે તે વિષયના અનુસંધાનમાં એનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. બીજું કે કેટલાક વક્તાઓમાં મેં પુનરુક્તિ બહુ જોઈ છે. એકની એક વાત બબે વખત કહેવાઈ જાય. કાવ્ય પંક્તિ તમે કદાચ એક કે બે વખત બોલો તો સારું પ્રભાવ પાડવા માટે, પણ એકની એક વાત રિપીટેડ મેનરમાં આવ્યા કરે તો એ થોડું વક્તવ્યને નબળું પાડે અને એની અસર ઘટે પછી, અને તમારે જે કંઈ કહેવું છે એના માટે સમય પણ ઘટે. કારણ કે આપણે એક તો સમયની નિશ્ચિત અવધિમાં વિષયને ન્યાય આપવાનો છે, એટલે એ બાબતને પણ ધ્યાને લેજો અને બહુ જ સટીક રજૂઆત સાથે પ્રસ્તુત થાવ એવી નમ્ર વિનંતી. પછીની એક બાબત મારે મૂળ પાયાની કરવાની થાય છે કે મોટાભાગના સમાજમાં વક્તૃત્વ બોલાય છે. આ શબ્દ બિલકુલ અસ્થાને છે. સ્પર્ધાનું નામ છે વક્તૃત્વ, કારણ કે ત્યાં વક્તવ્ય આવવાનું છે, વક્રવ્ય નથી આવવાનું. એટલે વક્તૃત્વ જેવો શબ્દ ક્યાંય વાપરશો નહીં. મોટાભાગે સારા માણસો આવી ભૂલ કરે છે. તમારે એકની જ આ વાત નથી, ઘણા વક્તાઓને મેં આવું બોલતા સાંભળ્યા છે. એટલે એ એક રૂઢિ બનતી જતી હોય છે. એવું લાગે છે કે હવે વક્તૃત્વ ભૂલાઈ જાય છે અને વક્તૃત્વ થતું જાય છે. તો એમાંથી બહાર આવજો વહેલી તકે. તો આ બધી બાબતો મેં અહીંયા સૂચવી છે. બાકી ઘણું કહી શકાય. ભાષા શુદ્ધિ બાબતે પણ કહેવા જેવી બાબત તો ખરી કે ભાઈ વક્તવ્ય જ્યારે તૈયાર કરો છો ત્યારે બીજી ભાષાના શબ્દોનું પ્રમાણ ઘટાડો. અનિવાર્ય રીતે ક્યાંક લાવવું પડતું હોય તો અલગ વાત છે કે જેનો કોઈ આપણને પર્યાય નથી મળતો, ત્યાં તમે કોઈ અંગ્રેજી કે એવો શબ્દ મૂકી દીધો તો ચાલી જાય. પરંતુ હવે આપણા માટે નેત્રહીનો માટે તો કેટલા બધા શબ્દો છે. નેત્રહીન, દ્રષ્ટિહીન,
પ્રજ્ઞાચક્ષુ એની જગ્યાએ તમે બ્લાઇન્ડ શબ્દ વાપર્યા કરો એ અસ્થાને છે અને તમારા ગુણ કાપે. એટલે આ બધી બાબતો ધ્યાને લેવાતી હોય છે. તમને એમ થશે કે કઈ રીતે નિર્ણય થતું હોય છે, તો જે કોઈ નિર્ણાયકો હોય એ આ બધા ગુણદોષોને આધારે તમારી કૃતિઓને તપાસે, વક્તવ્યને તપાસે અને એના આધારે એક બબે માર્કના અંતરે જ નંબરો આગા પાછા થતા રહેતા હોય છે. તો રજૂઆત થોડી પ્રભાવક બનાવો શરૂઆતથી જ અને કોન્સ્ટન્ટ ફ્લો રાખો. બોલતા બોલતા વાતે અને એવું થાય અથવા તો સ્ટેગરિંગ આવ્યા કરે, ખચકાટ, એ વક્તવ્યને નબળું પાડે. એટલે એ થોડી પ્રભાવકતા ઘટતી જાય છે વક્તવ્યની. તો કોન્સ્ટન્ટ ફ્લો, સતત બોલાતું રહેવું જોઈએ. 1-2 વખત એના માટે પ્રયાસ કરવો પડે તો કરો. તમારું વક્તવ્ય તૈયાર કરીને 1-2 વાર બોલી જુઓ, રેકોર્ડ કરી જુઓ. ક્યાં થોડી ખચકાટવાળી વાત આવી છે એને કઈ રીતે દૂર કરવી, અથવા તો ખોટા શબ્દો કયા પ્રયોજાયા છે આપણાથી, એને દૂર કરીને કયો સાચો શબ્દ મૂકી શકાય, એવું 1-2 વાર તપાસી લેવું. આપણે અહીંયા તો આ નાના મંચ ઉપર સ્પર્ધા થઈ છે, પણ મેં જે કંઈ આ વાતો કરી છે એ તમે કોઈ પણ વ્યાપક સ્તર ઉપર જાઓ સ્પર્ધક તરીકે તો તમને આ બધી બાબતો ખૂબ જ કામ આવશે. એટલે આ બધી બાબતોને ધ્યાને લેજો. સારા વક્તા બની શકાય એવી ક્ષમતા હોય છે. અને નેત્રહીનો માટે તો વાણી એ જ ઉત્તમ સાધન છે પોતાના વ્યક્તિત્વને વિકસાવવા માટેનું. વાણી અને સંગીત, આ બે જેની પાસે હોય એ જીવનમાં લગભગ ક્યાંય પાછા પડતા નથી. પછી મેં કહ્યું ને કે ભૂતકાળથી ભૂમિકા બાંધવી, પણ ક્યારેક શું થાય છે કે માણસ ભૂતકાળથી આગળ વધતો જ નથી, અથવા તો કોઈ એક ઉદાહરણને પકડી લે ને એના ઉપર જ આખી વાત પૂરી કરે. એવું નહીં કરશો. વિષયની વ્યાપકતા ઘણી હોય છે. જેટલું આપણાથી અપાય એટલું 3 થી 5 મિનિટની અંદર જે આપણને કહેવામાં આવે છે કે 5 થી 7 મિનિટ જે કંઈ સમય અવધિ આપવામાં આવી હોય એટલામાં સારી રીતે પ્રસ્તુત થતા જજો. એટલે હવે આ બધો ઠપકો તમે આપી દીધો, ઘણું વઢી લીધું. થોડી કંટાળા જેવી વાતો લાગી હશે, પણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ખૂબ અભિનંદન. કારણ કે તમે બધાએ ભાગ લીધો છે ત્યારે આ 3 વિજેતાઓ આગળ આવ્યા છે. એમાંથી એમની પોટેન્શિયલને લઈને, એમના સ્કિલને લઈને, એમનામાં રહેલા ટેલેન્ટને લઈને, એમનામાં કંઈક જુદું હતું તમારાથી, ત્યારે 3 જુદા પડ્યા છે. એટલે તમે બધા હતા તો એમને આ મોકો મળ્યો છે. એટલે તમામ સ્પર્ધકોને ખૂબ અભિનંદન. અને વિજેતાઓ જે બનનાર છે 3 વિજેતાઓ, એમને પણ ખૂબ અભિનંદન. પણ હવે મારે તો ઠપકો જ આપવો છે ભાઈ. હું તો નામો જાહેર નહીં કરું. આપણા બીજા નિર્ણાયક શ્રી છે સંદીપ જૈન, એ તમને રાજી કરશે. રાજીપો કરવાનું કામ એને બહુ સારું ફાવશે. એટલે એની પાસેથી આપણે વિજેતાની યાદી મેળવીશું. અને હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ખૂબ સુંદર. ખરેખર ઉમેશભાઈને સાંભળ્યા અને સાંભળ્યા પછી મનોમંથન કરીએ તો એમના ઈશારા કાફી છે. આપણે ક્યાં આપણી ભૂલો થાય છે અને ક્યાં સુધારા કરવા એમનું માર્ગદર્શન આપણે અચૂક સ્વીકારીશું. અને ફરીથી આવી કોઈ સ્પર્ધા હોય ત્યારે ચોક્કસ વિશેષ સંખ્યામાં આપણે બધા ભાગ લઈ અને ફરીથી આપણે આ તકને ઝડપી લઈશું. તો ઉમેશભાઈ, હૃદયપૂર્વકનો આભાર માનું છું રંગમંચ પરિવાર તરફથી. અને હવે બહેનો, આપણે અતિથિ વિશેષ આપણા કિન્નરીબેન ચિતાનિયા, જેવો આપણને ખૂબ સુંદર રીડિંગ કરી આપે છે. આપણે ઘણી બધી પુસ્તિકાઓ એમના અવાજમાં એમની પાસેથી સાંભળી છે. અને અત્યારે રંગમંચ પરિવારમાં સળગતા સૂરજ એ કિન્નરીબેનની જ પુસ્તિકા સાંભળી રહ્યા છીએ. તો એવા અતિથિ વિશેષ
કિન્નરીબેનને સાંભળવા એ પણ એક લાવો છે. તો આપણે કિન્નરીબેનને આવકારીએ છીએ. અતિથિ વિશેષ તરીકે બહેન તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ આપના મંતવ્યો, આપના રિવ્યૂ ચોક્કસ અમને આપજો, અમારા માટે ઉપયોગી બનશે. આપ સૌ શ્રોતાગણને કિન્નરી ચિતાનિયાના ભાવભર્યા નમસ્કાર. હું અમદાવાદમાં રહું છું અને થોડા ઘણા સમયથી રંગમંચ પરિવાર સાથે પરોક્ષ રીતે જોડાયેલી છું. તેનો મને ખૂબ જ આનંદ છે. તેને માટે હેતલબેન, વર્ષાબેન અને કીર્તિદાબેનની ખૂબ જ આભારી છું. હવે મને કહો કે ઈશ્વરીય ભેટ કે તક કહો તે મળી છે કે હું પુસ્તકો વાંચીને આપ સૌ સુધી પહોંચાડી શકું છું અને આપ સર્વે તેનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરો છો. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજના વક્તૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં મને આમંત્રણ આપી સહભાગી બનાવવા બદલ રંગમંચ પરિવારનો ખૂબ ખૂબ આભાર. હવે રંગમંચની વાત કરીએ તો સૌથી પહેલાં હું કહીશ કે રંગમંચ પરિવાર શરૂ કરવાનો વિચાર જેમને પણ આવ્યો અને તેમણે અમલમાં પણ મૂક્યો તેઓ સર્વેને મારા વંદન. આજના ડિજિટલ યુગમાં આવી પ્રવૃત્તિઓ ઓછી થઈ રહી છે. તેને ફરી જીવંત કરવાનો આ વિચાર ખરેખર બિરદાવાને લાયક છે. તેમણે અને પરિવાર કયો છે જેમાં ઘણું બધું સમય જાય છે, જેમ કે પરિવારમાં મનભેદ હોય, મતભેદ હોય અને ઘણું બધું ઉપર નીચે થતું હોય, છતાં બધા એક થઈને રહે છે. તે જ રીતે સંચાલકો આ રંગમંચ પરિવારને આગળ લાવવા માટે કોઈ પણ રીતે સમય કાઢી દિલથી મહેનત કરે છે. તે ખરેખર દાદ માંગી લે તેવું છે. રંગમંચ પરિવારની પ્રવૃત્તિઓ ખૂબ જ રસપ્રદ હોય છે, જે સ્ત્રીઓને આગળ આવવાની તક પૂરી પાડે છે. એક નવું પ્લેટફોર્મ ઊભું કરી બહેનોની ક્ષમતાને બહાર લાવવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે અને સંકોચિતતા પણ દૂર થાય. આજનો દિવસ મહિલા દિવસ. આજના દિવસે રંગમંચ પરિવારની યુટ્યુબ ચેનલને 3 વર્ષ પૂરા થાય છે અને આશાબેન ગોરડિયા, જેઓ આ પ્રોગ્રામના સંચાલક છે, તેમના સખી કીર્તિદાબેનનો જન્મદિવસ. એમ 3 પ્રસંગ એક સાથે ઉજવવાનો સુંદર અવસર. સાથે સાથે વક્તૃત્વ સ્પર્ધાનો વિષય પણ એટલો જ દિલચસ્પ. નારી તો નારાયણી અને સખી સાથેના સંભાળણા. આ વિષયમાં તો કહેવાય ને એટલું ઓછું છે. ઘણી બધી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને પોતાના વિચાર અને લાગણીને વ્યક્ત કરવા માટે સમય કાઢીને ખૂબ જ મહેનત પણ કરી છે. મારા મતે તો જેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો છે તેઓ બધા જ ઇનામને પાત્ર છે, પણ સ્પર્ધામાં કોઈ એકની જ પસંદગી કરવી પડતી હોય છે. તેથી બાકીની બહેનોએ નાસીપાસ ના થઈ આગળની સ્પર્ધા માટે એટલા જ જોશ સાથે ભાગ લેવો. આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. તમે સર્વે આ જ રીતે આગળ વધતા રહો અને વધુને વધુ બહેનો આ પરિવારમાં જોડાય અને તેનો પૂરો લાભ લે તેવી મારી મહેચ્છા. હવે છેલ્લે એટલું જ કહીશ કે આપણને સૌને પૃથ્વી ઉપર સ્ત્રીનો મહામૂલો અવતાર મળ્યો છે. એક ઈશ્વરીય શક્તિ મળી છે. તેને ફરિયાદ કરવાને બદલે ખૂબ સારી રીતે સાર્થક કરીએ અને આપણું મનોબળ વધુ ને વધુ દ્રઢ કરીએ. આજે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્તે. તો સાંભળ્યા ને કિન્નરીબેનને? ખૂબ સુંદર બેન, ખરેખર ધન્યવાદ. અને હવે આપણે ઉમેશભાઈને ખભે ખભા મિલાવીને સાથ આપતા નિર્ણાયક આપણા સુરત નિવાસી અને એ પણ પ્રજ્ઞાચક્ષુ છે, પણ આપણા માટે એમની નિર્ણાયક તરીકેની ફરજ ખૂબ સુંદર રીતે અદા કરી રહ્યા છે. અને હવે જો તમારે નિર્ણય સાંભળવો જ છે તો જરા દિલ થામ કે બેઠ જઈએ. નિર્ણય સાંભળવા માટે આપણે તત્પર છીએ, તો નિર્ણય સંભળાવવા માટે સંદીપભાઈ જૈન પણ તત્પર છે. સંદીપભાઈ એક ખૂબ મીઠા બોલા અને મીઠાઈના વેપારી છે. એ ખૂબ સુંદર બિઝનેસમેન છે અને વેચવાની કળા
એ શીખવી હોય તો સંદીપભાઈ પાસે જવું પડે, પણ અત્યારે તો અમારે નિર્ણય જોઈએ છે. તો સંદીપભાઈ, હું તમને હૃદયપૂર્વક આવકારું છું કે આપનો નિર્ણય, અમારા રંગમંચ પરિવારનો નિર્ણય અમને સંભળાવો અને દરેકે દરેક યુટ્યુબના આપણા પ્રશંસકો, આપણા શ્રોતાઓને વિનંતી, અચૂક આ નિર્ણયને આપ સાંભળી અને લાઈક આપશો. કાર્યક્રમના અધ્યક્ષા શ્રી નંદિનીબેન શાહ, જેના અવાજના દીવાના છે બધા બહેનો, એવા અતિથિ વિશેષ શ્રી કિન્નરીબેન, જેના થકી આ પ્લેટફોર્મ પર આપણે ભેગા થયા, એવી સ્પર્ધક દીદીઓ, આ કાર્યક્રમના આયોજિકા તથા પ્રાયોજક શ્રી આશાબેન કોરડિયા, રંગમંચ પરિવારની સંપૂર્ણ એડમિન ટીમ, આ રંગમંચ પરિવારની ટીમે યુટ્યુબ ચેનલના 3 વર્ષ પૂરા કર્યા છે ભાઈ. તેમને અભિનંદન આપવા જોઈએ કે ના આપવા જોઈએ? તેમને ખૂબ ખૂબ અભિનંદન. તો હવે જેની તમને ઇંતજારી છે એ ઇંતજારી પૂરી કરવા માટે મારા મિત્રને હું આ માઇક સોંપું છું કે જેઓ ઇનામની જાહેરાત કરશે ને જે કંઈ આ સૂચનો કરવાના હતા, જે કંઈ અભિપ્રાયો આપવાના હતા, એ મારા પરમ મિત્ર ઉમેશભાઈએ અભિપ્રાય આપી દીધા છે ભાઈ. એટલે આમાં હું કાંઈ વધારે કહેતો નથી. તો હવે આ ઇનામની જાહેરાતો સાંભળીએ. તો આપણે આ 3જા નંબરથી ઇનામની શરૂઆત કરીએ. હંમેશા કોઈ પણ વસ્તુ નીચેથી જ શરૂ કરાય, નાનાથી શરૂ કરાય. મતલબમાં તો નાનું હોય ને એને પહેલું અપાય, ખાલી લગ્ન જ મોટા ન થાય, એમાં નાનાના લગ્ન ન કરાય. બાકી ઇનામ આપણે જે નાની વ્યક્તિ હોય ને એને અપાય. એટલે મતલબમાં ઇનામની દ્રષ્ટિએ નાની, બાકી વ્યક્તિત્વ મોટી જ હોય. તો 3જા નંબરે 2 ઇનામો આવે છે. એમાં 3જા નંબરે પ્રથમ જિગીશા પટેલ, જોરદાર તાળીઓથી એને આપણે વધાવીએ. અને 3જા નંબરે જ બીજું ઇનામ રમીલાબેન પરમારને મળે છે. તો આ બંને બહેનોને એકસાથે તાળીઓથી વધાવીએ. તો ખૂબ ખૂબ અભિનંદન આ બંને બહેનોને. હવે બીજા નંબરનો વારો છે. તો ખરેખર મને તો એવું લાગે છે કે એ બેન સ્ટોપ વોચ લઈને બેઠા હતા કે શું, એકદમ કટોકટ એમણે આ વાત કરી છે આ હરીફાઈમાં. તો બીજા નંબરે આવે છે પંકજબેન લુહાર. જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવીએ. તો ખૂબ ખૂબ અભિનંદન પંકજબેન, આપનું વક્તવ્ય ખરેખર ખૂબ
સુંદર હતું ને મેં પહેલાં જ કીધું કે તમે ટાઈમને ખૂબ સાચવ્યો છે આમાં. હવે વાત રહી પહેલા નંબરની, તો પહેલા નંબરે આવે છે ગાયત્રીબેન પટેલ. ગાયત્રીબેન પટેલ ખરેખર એક સુંદર વક્તા તો છે જ, એવું આના ઉપરથી કહી શકાય, કારણ કે ખૂબ જ સરસ એમનું વક્તવ્ય હતું. ક્યાં અવાજને વધારવો, ક્યાં અવાજને ઓછો કરવો, ક્યાં અટકવું, ક્યાં ન અટકવું, એ બધું જ એમણે ખૂબ સરસ રીતે ધ્યાન રાખ્યું છે. તો ગાયત્રીબેનને પણ આપણે તાળીઓથી વધાવીએ. તો ચારે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર બહુ સારા વિષયો હતા. જે કંઈ સૂચનો કરવાના હતા, જે કંઈ અભિપ્રાય આપવાનો હતો, એ મારા પરમ મિત્ર, મારા પરમ વડીલ મિત્ર જેને કહી શકાય, એમણે બધી જ વાત આપને કહી દીધી છે, એટલે હું એનું રિપીટેશન નથી કરતો. પણ જેના નંબર નથી આવ્યા એમને નિરાશ થવાની કોઈ જરૂર નથી. આજે આપણે હાર્યા તો કાલે જીતશું પણ ખરા. એ હિસાબે આપણે આપણી પ્રવૃત્તિ રોકવાની ન હોય, પણ આપણે આપણી પ્રવૃત્તિને ચાલુ જ રાખવાની, અવિરત ચાલુ રાખવાની. આજે નહીં તો કાલે સફળતા અવશ્ય મળશે. અને બીજું કે ઉમેશભાઈએ તો કીધું જ છે કે આપણે ગ્રુપની બહાર પણ જઈએ અને બહારના સ્પર્ધકોને પણ લઈએ તો થોડીક સંખ્યા વધે. આ 10થી 12 સ્પર્ધકો હતા, ખરેખર ઘણી ઓછી સંખ્યા કહેવાય. એટલે આપણને કંઈક બીજા સ્પર્ધકો હશે તો નવું કંઈક જાણવાનું પણ મળશે. એટલે મારું તો એક સૂચન છે કે આપ ગ્રુપની બહારના જે સ્પર્ધકો છે એમને પણ તમે લો. પછી તમે ધીરે ધીરે રાષ્ટ્રીય લેવલ પર જાઓ. પહેલાં ગુજરાત લેવલે જાઓ, પછી રાષ્ટ્રીય લેવલે જાઓ. એમ કરતાં કરતાં આપણે આગળ વધીએ અને આપણી પ્રવૃત્તિ પણ બધે આપણી જાહેર થાય કે આપણે શું પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો મને તમે નિર્ણાયક તરીકે મારી નિમણૂક કરી, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. એડમિન ટીમનો પણ ખૂબ આભાર. તો જય ભારત સાથે હું મારું આ વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ. ખૂબ સુંદર પરિણામ. બહેનો, તાળીઓના ગડગડાટથી વધાવી લો આ વિજેતાઓ. અને સંદીપભાઈ અને ઉમેશભાઈ, આપનો નિર્ણય શિરોમાન્ય છે અને ખૂબ સુંદર નિર્ણય છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ નિર્ણય જાણ્યા પછી આપણને ઇનામમાં શું મળશે, એની રકમ શું હશે, આ બધું કોણ જણાવશે? તો પ્રાસંગિક પ્રવચન, ઇનામ રાશિ અને એમના મંતવ્યો એવું લઈને આવે છે જિગીશાબેન પટેલ, જેઓ સુરતમાં શિક્ષિકા, અને શિક્ષિકા એટલે જેવા તેવા નહીં. આપણી ઇનામ રાશિ નક્કી કરે એ કોણ હોઈ શકે? ગણિત ટીચર. ક્યાંય ભૂલ ના થાય. તો એવા જિગીશાબેન, આપને આવકારીએ છીએ અને આપ બહેનોની ઇનામ રાશિ અને આપના મંતવ્યો જરૂરથી અમને જણાવશો. નમસ્કાર. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલમાં હું જિગીશા પટેલ. સૌપ્રથમ તો આશાબેન કોરડિયાને આભાર વ્યક્ત કરું છું આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા બદલ, જેમણે આપણી મહિલાઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે પ્રયત્ન કર્યો છે. રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલને આજ રોજ 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે હું આ યુટ્યુબ ચેનલને પણ શુભેચ્છા પાઠવું છું.
તથા તેમાં વ્યક્ત થતી પ્રસ્તુતિ અને તે જોઈ રહેલ દર્શક મિત્રો તથા સાંભળી રહેલ શ્રોતા મિત્રોને તે પ્રસ્તુતિને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા બદલ આભાર વ્યક્ત કરું છું. ભવિષ્યમાં આ યુટ્યુબ ચેનલનો ખૂબ જ વિકાસ થાય અને બધી જ પ્રસ્તુતિ આપણા સમાજ સુધી પ્રસરે તેવી હું આશા રાખું છું. હવે આ સ્પર્ધાના સ્પર્ધકોને આશાબેન કોરડિયા તરફથી જે ઇનામ આપવામાં આવ્યા છે તેની થોડી વાત કરીએ. તો પ્રથમ નંબરને 700 રૂપિયા ઇનામ, તથા દ્વિતીય નંબરને 500 રૂપિયા ઇનામ, તથા તૃતીય નંબરને 400 રૂપિયાનું ઇનામ મળશે. આ તકે આશાબેનને બિરદાવું છું કે આવાને આવા આયોજનો ભવિષ્યમાં આપણા રંગમંચ પરિવારમાં થતા રહે તથા આ આયોજનમાં રંગમંચ પરિવારના બધી જ મહિલાઓ ભાગ લે તેવી હું આશા રાખું છું. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. તો ખૂબ સુંદર ખરેખર જિગીશાબેન, આપને સાંભળ્યા પછી એમ થાય કે ગણિત ટીચર સાથે જો રહીએ ને તો આવી રકમો જાહેર કરવા માટે ચોક્કસ અમને પણ તક મળે. જિગીશાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર કે આપ અમારી યુટ્યુબ ચેનલમાં ઇનામ વિતરણમાં હાજર રહ્યા. અને બહેનો, હવે આપણે જેવી તેવી વ્યક્તિને સાંભળવાના નથી. આપણે હવે સાંભળવાના છે સુરત ખાતે અંશાળાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, હાલ રિટાયર્ડ, ખૂબ સુંદર એમનું અધ્યક્ષ મહોદય તરીકે પ્રવચન. તો આપણે સાંભળીશું નંદિનીબેન શાહને. એમનું પ્રવચન સાંભળ્યા પછી આપણને જાણવા મળશે કે એક અંધશાળામાં પ્રિન્સિપલ રહી ચૂકેલા આપણા નંદિનીબેન આપણા જેવી બ્લાઇન્ડ દીકરીઓના વોટ્સઅપ ગ્રુપમાં પણ કઈ રીતે હાજર રહી શકે છે. એમની લાગણીઓ આપણી અંધ દીકરીઓ સાથે કેટલી જોડાયેલી છે. તો નંદિનીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપને સાંભળવા અમે ઉત્સુક છીએ. રંગમંચ પરિવારના તમામ સભ્યોને નંદિની શાહના જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આશાબેન કોરડિયા એ મહિલા દિન અને એમના સખી કીર્તિદાબેનના જન્મદિવસે આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું અને વર્ષાબેન જૈન તથા તેમના સૌ સાથી મિત્રોએ ખૂબ સુંદર રીતે એ પૂરું પાડ્યું. એ બદલ તો સૌથી પ્રથમ સૌને અભિનંદન. ઓનલાઈન હોય કે ઓફલાઈન બંને પ્રકારના રંગમંચના કાર્યક્રમોમાં મને યાદ કરી સામેલ કરી તે બદલ આપ સૌની હૃદયપૂર્વક ઋણી છું અને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. રંગમંચ પરિવારના કોઈ પણ કાર્યક્રમમાં ઝીણવટભરી વ્યવસ્થા જોઈ મને એક પ્રકારનો વિશિષ્ટ આનંદ અને અહોભાવ થાય છે જે શબ્દોમાં પ્રગટ નથી કરી શકતી. વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયકોની કામગીરી પણ કઠિન રહે, પરંતુ બધી જ સ્પર્ધક બહેનોએ ખૂબ સરસ રીતે તેમના વિચારો રજૂ કર્યા અને હારજીતને મનમાં ન લાવી સ્પર્ધામાં ભાગ લીધો એ જ ખૂબ મહત્વની વાત છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેણે ભાગ લીધો છે તે તમામ બધાના નામ નથી લેતી, પણ એ સૌને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આમ તો મારી દૃષ્ટિએ વર્ષમાં એક જ દિવસ 8મી માર્ચે મહિલા દિન ઉજવવાનો નહીં હોય. મહિલા દિન તો રોજ જ છે. તમામ સ્ત્રીઓ પોતપોતાની અલગ અલગ ભૂમિકાઓ સર્વશ્રેષ્ઠ રીતે નિભાવે જ છે. માં, દીકરી, વહુ, પત્ની, બહેન, ભાભી, દેરાણી, જેઠાણી, સાસુ, ફોઈ, માસી, મામી, ઓહો, આ બધા જ પાત્રો સુપેરે ભજવી સ્ત્રીઓ ગૃહ ક્ષેત્રે કે વ્યવસાયિક ક્ષેત્રે પુરુષ સમોવડી બની છે. આપણને આપણું પોતાનું જ સન્માન હોવું જરૂરી છે. આજના આ મહિલા દિન નિમિત્તે મારે આપ સૌને ખાસ તો એ જ કહેવાનું છે કે 21મી સદીની આપ સૌ મહાન મહિલાઓ છો. દરેકનું પોતાનું ખાસ અસ્તિત્વ છે, એને જાળવી રાખજો.
અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ તથા સમાજે ઠોકી બેસાડેલા ખોટી રીત રિવાજોને દૂર રાખજો. તમારામાં રહેલી ક્ષમતાઓને વિકસાવજો. હા, તમે સ્ત્રી છો તેનું તમને સન્માન અને આત્મગૌરવ જરૂરથી પ્રેરણા આપશે. ગૃહ કાર્ય, નોકરી, ગૃહ ઉદ્યોગ કંઈ પણ તમે કરો, પણ સાથે પોતાની જાતનો ખ્યાલ રાખજો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો. મન શાંત રાખી દરેક નિર્ણય લેજો. ક્યારેય આત્મહત્યાનું વિચારતા નહીં. જરૂર પડે તો હું તમારી સાથે છું, તો મને પણ તમારા સુખ દુઃખમાં ભાગીદાર બનાવજો. લાંબુ પ્રવચન તો નથી આપવું, પણ મને અધ્યક્ષ મહોદયા જેવું ભારેખમ પદ આપ્યું છે એવો ભારેખમ આભાર આપ સૌનો માનું છું. ખાસ કરીને રંગમંચ પરિવારના પ્રેરણા સ્ત્રોત વર્ષાબેન જૈન અને આ કાર્યક્રમને સફળ બનાવનાર એમના સાથીઓ અને આપ સૌ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી વિરમું છું. તો આપણે સૌએ પ્રિન્સિપલ એવા નંદિનીબેનને સાંભળ્યા ને? ખૂબ સુંદર એમનું આપણા સાથેનું અટેચમેન્ટ છે, આપણા માટે લાગણી છે. એ રિટાયર્ડ થયા પછી પણ પ્રવૃત્ત છે અને આપણી સાથે હંમેશા જોડાયેલા રહેશે. નંદિનીબેન, હૃદયથી રંગમંચ પરિવાર આપનો આભારી છે. અને હવે બહેનો આભાર વિધિ તરફ જઈશું ને. આભાર ન માનીએ તો આપણે નગુણા ગણાઈએ. તો આપણે તો નગુણા છીએ જ નહીં. સમાજે આપણો હાથ પકડ્યો છે તો આપણે પણ એમની સાથે કદમ મિલાવી શકીએ છીએ. પણ મારે થોડું કંઈક કહેવું છે. મેં આગળ એક પંક્તિ કહી હતી, એને હું પૂરી કરું. તું અબલા હૈ, તું અબલા હૈ. આવું કહી લોકોએ આપણને અબળા બનવા પ્રેરી દીધી હતી. પણ હવે આપણે અબળા નહીં, સબળા છીએ. અને એટલા માટે જ કોઈ કદાચ આપણા માટે ગાડીનો દરવાજો ખોલશે તો કોઈ આપણા માટે દિલનો દરવાજો બંધ પણ કરશે. આપણે કોઈ અબળા નથી, કોઈ નબળા નથી. આપણે તો કોણ છીએ? આપણે તો मैं तो आधुनिक नारी हूँ, मैं तो आधुनिक नारी हूँ दोस्तों, मैं सब पे भारी हूँ. માટે ક્યારેય આપણે ભૂલીશું નહીં કે હું મહિલા સક્ષમ સફળ નારી છું. અને ક્યારેય કોઈ પહાડ જેવી મુશ્કેલી આવી પડે તો પણ આપણે હારીએ એમ નથી. તો આપણી આ વાતને આગળ વધારતા આપણે આભાર વિધિ તરફ જઈએ છીએ. તો હવે આભાર વિધિ કરશે આપણા જેવા જ પ્રજ્ઞાચક્ષુ ભાવનાબેન પટેલ અમદાવાદથી, જેઓ આ ભાર પ્રોગ્રામનો આખો ભાર આભાર માન્યા વિના ચાલે નહીં એ ભાર લઈને આવે છે. ભાવનાબેન પટેલ. નમસ્કાર. રંગમંચ પરિવારમાં હું ભાવના પટેલ. આજે તારીખ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તો મહિલા દિવસની બધા જ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે રંગમંચ પરિવારના યુટ્યુબ ચેનલના પણ 3 વર્ષ પૂર્ણ થયા છે. તો આપણું રંગમંચ પરિવાર ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે અને પ્રગતિના શિખરો ચડતું રહે અને દેશ તેમજ દુનિયામાં રંગમંચ પરિવારનું નામ ધમધમતું રહે એવી જ હું શુભકામના પાઠવું છું. હવે આપણે પ્રોગ્રામના અંતિમ ચરણ તરફ જઈશું. તો પ્રોગ્રામની અંતિમ વિધિ એટલે કે આભાર વિધિ. આખા પ્રોગ્રામનો ભાર એટલે કે આભાર વિધિ. તો હું આભાર વિધિ કરીશ તે પહેલાં એક નાનકડી પંક્તિ રજૂ કરવા જઈ રહી છું. શબ્દને સાચા સ્વરૂપે પામવા માટે આકાર હોવો જોઈએ. શબ્દને સાચા સ્વરૂપે પામવા માટે આકાર હોવો જોઈએ અને મિલનનો અંત આવે ત્યારે આંખોમાં આભાર હોવો જોઈએ અને મિલનનો અંત આવે
ત્યારે આંખોમાં આભાર હોવો જોઈએ. તો આ સાથે હું મારી આભાર વિધિની શરૂઆત કરી રહી છું. તો જેમણે સુંદર મજાનું દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામને ખુલ્લો મૂક્યો એવા મનીષાબેન ધાનકનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ સુંદર મજાની પ્રાર્થના ગાઈને પ્રોગ્રામનું સુંદરમય વાતાવરણ બનાવ્યું એવા સિદ્ધિબેન પટેલનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત મહેમાનોનું શબ્દથી સ્વાગત કર્યું એવા વર્ષાબેન જૈનનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જેમને આવો સુંદર મજાનો વિચાર આવ્યો કે હું એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરું, એ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે. તો એવા આયોજિકા બેન આશાબેન કોરડિયાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ સંદીપભાઈ જૈન તેમજ ઉમેશભાઈ પરમાર, જેઓએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી છે, તેઓએ એમનો કિંમતી સમય આપણને આપ્યો છે. તો બંને નિર્ણાયકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અતિથિ વિશેષ કિન્નરીબેન જીતાણિયા, જેમણે આપણને હાલમાં સળગતા સૂરજમુખી પુસ્તક વાંચી આપ્યું છે, તો એવા રીડર કિન્નરીબેનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન જેમણે સુંદર વાણીમાં કર્યું છે એવા જિગીશાબેન પટેલનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ અધ્યક્ષા મહાદયા નંદિનીબેન શાહ રંગમંચ પરિવારમાં અતિથિ વિશેષ તરીકે આવ્યા હતા, તો નંદિનીબેન શાહનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જો સ્પર્ધકો જ ના હોય તો સ્પર્ધા જ કેવી રીતે થાય? તો એવા હું સ્પર્ધક બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ પોતાનો અમૂલ્ય સમય ફાળવી પ્રોગ્રામને સફળ બનાવ્યો એવી પૂરી એડમિન ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શરૂઆતથી અંત સુધી જેમને આપણે સાંભળ્યા એવા સંચાલિકા બેન શ્રી પંકજબેન, જેઓએ આ કાર્યક્રમની ખૂબ સુંદર સંચાલન કર્યું છે, તો શ્રી પંકજબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા નામી અનામી સર્વનો દિલથી આભાર માની હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ. તો આ ભાવનાબેને જે આભાર માન્યો એનો ભાર હવે ઉતર્યો. મને ક્યારનો ભાર લાગતો હતો કે આ ભાર કોઈ ઉતારે તો સારું, પણ ભાવનાબેન, તમે ભાર ઉતારી દીધો અમારા રંગમંચ પરિવારનો, અને હૃદયપૂર્વક રંગમંચ પરિવાર આપનું ખૂબ ખૂબ આભારી છે. હૃદયપૂર્વકનો આભાર આપ સૌ સ્વીકારશો. અમારાથી કોઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમ્ય ગણશો. અને આ યુટ્યુબ ચેનલ રંગમંચ પરિવારની છે, તો આ રંગમંચ જેને મંચ આપ્યો છે, જેને સ્ટેજ આપ્યું છે, એવા ક્રિએટર શ્રી વર્ષાબેન જૈન, હિતલબેન નથવાણી, મનીષાબેન ધનક, લલિતાબેન સોની અને અન્ય એડમિન મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ રંગમંચ પરિવારનો મંચ સ્ટેજ બની અને આપણી બહેનોને એક સ્ટેજ પૂરું પાડે છે, એક ફલક પૂરું પાડે છે, અને પૂર્ણાવતી તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આપણે આપણા દેશને કેવી રીતે ભૂલીએ? આપણા દેશનું રાષ્ટ્રગીત જનગણ મન. તો આપ સૌ આપના સ્થાન પર ઊભા થઈ જશો અને દીપ જૈન જે ખૂબ સુંદર આપણને રાષ્ટ્રગીત સંભળાવશે અને એ પણ પ્લે કરશે. તો આપ સૌ આપણા સ્થાન પરથી રાષ્ટ્રગીત બોલીશું અને દીપ જૈનને આવકારું છું. રાષ્ટ્રગીત આપણને વગાડીને સંભળાવે
અને આપણી રાષ્ટ્રભાવના વધે. અસ્તુ. આપ સૌનો આભાર માની હું અત્રે વિરમું છું અને પંકજ લુહાર હંમેશ માટે રંગમંચ પરિવારનો આભાર માને છે. તો બહેનો, ફરીથી આવી છું યુટ્યુબ ચેનલમાં. આપણે દીપ જૈનનો ખૂબ ખૂબ આભાર માની આ રંગમંચ પરિવાર યુટ્યુબ ચેનલને આપણે ચોક્કસ સાંભળીશું, માણીશું અને તમામ વક્તાઓ, તમામ પાર્ટિસિપેટ કરનાર બહેનો અને આપણા નિર્ણાયકોનો આભાર માની હું વિદાય લઈશ, રજા લઈશ. આપ સૌને જય હિન્દ, જય ભારત.